હે ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ કિશન પ્રજાપતિ. ફ્રેન્ડ્સ, સવારથી લઈને સાંજ સુધી આપણે ઘણા બધા વ્યક્તિઓ સાથે કમ્યુનિકેશન કરતા હોઈએ છીએ. પણ ડ્યુરિંગ કમ્યુનિકેશન આપણે નાની નાની વસ્તુને ધ્યાનમાં લેવી બહુ જરૂરી છે. લેટ્સ સી. ડ્યુરિંગ કમ્યુનિકેશન સૌથી પહેલી વસ્તુ, ડોન્ટ ઇન્ટરપ્શન. ઘણા લોકોની આદત હોય છે કે સામેવાળો વ્યક્તિ જ્યારે બોલી રહ્યો હોય ત્યારે વચ્ચે એને રોકે છે અને ટોકે છે અને ધ્યાનથી સાંભળતો નથી. સો ડ્યુરિંગ કમ્યુનિકેશન વ્યક્તિને ઇન્ટરપ્ટ ના કરવા જોઈએ, ડિસ્ટર્બ ના કરવા જોઈએ. ધ સેકન્ડ પોઈન્ટ ઇઝ ડોન્ટ બી જજમેન્ટલ. સામેવાળો વ્યક્તિ કંઈ બોલી રહ્યો છે અને આપણે અનુમાન લગાવી રહ્યા છે કે આ શું બોલી રહ્યો હશે. સો એ અનુમાન લગાવવાના ચક્કરમાં વ્યક્તિ એ વાતને ધ્યાનથી સાંભળતો નથી અને જજમેન્ટલ બને છે. સો ફ્રેન્ડ્સ, ડોન્ટ બી જજમેન્ટલ. એન્ડ ધ થર્ડ પોઈન્ટ ઇઝ ડોન્ટ ટોક નેગેટિવ. ડ્યુરિંગ કમ્યુનિકેશન સામેવાળો વ્યક્તિ કંઈક વાતચીત કરી રહ્યો છે તો એના અપોઝમાં નેગેટિવ ટોક કરવો નહીં. ઓલવેઝ પોઝિટિવ ટોક સાથે વાતની શરૂઆત કરવી, વાતને અંત સુધી લઈ જવી. ઘણી વખત વાતોમાં વ્યક્તિ એગ્રેસિવ થઈ જાય છે, પેનિક થઈ જાય છે અને એના કારણે રિલેશન ખરાબ થાય છે. સો ફ્રેન્ડ્સ, ડોન્ટ બી પેનિક, ડોન્ટ એગ્રેસિવ. શાંત ચિત્તે અને શાંતિથી વાતચીત કરવાથી એક ઇફેક્ટિવ કમ્યુનિકેશન થાય છે. સો ફ્રેન્ડ્સ, ડ્યુરિંગ કમ્યુનિકેશન આ નાની નાની વસ્તુઓને ધ્યાનમાં લેશું તો કમ્યુનિકેશન વધારે ઇફેક્ટિવ બનાવી શકીશું.